આગળ વાત વડોદરાના ખોખર ગામમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે। હનુમાન મંદિર સ્થિત નવનિર્મિત ગૌશાળામાં તોડફોડનો આ મામલો સામે આવ્યો। ગૌશાળામાં થયેલી તોડફોડમાં થયેલી આ ઘટનાથી સમાજમાં પણ ભારે રોષની લાગણી હાલમાં વ્યાપી ઉઠી છે। ગૌભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટ્યા। ધાર્મિક સ્થળોની સુરક્ષામાં વધારો કરવા માટે માંગ ઉઠી છે। પોલીસ તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। છ વર્ષ પછી મને ભાવ થયો તો અમે ગૌશાળાનું આયોજન કર્યું। જે મંદિરના નિર્ભાવ ખર્ચ માટે અમે ગૌશાળાનું આયોજન કરેલું હતું। અત્યાર સુધી ગામવાળાએ કે કોઈ પણનું દાન દક્ષિણા અહીંયા કોઈ છે નહીં। એ લોકો ખાલી મારી પાસે કામ પૂરતા આવે અને પછી એ બધી વસ્તુ પરથી નીકળી જતા હોય છે। અને વારંવાર રજૂઆત કર્યા છતાંય પણ મને આનું કોઈ સહી રીતે જવાબ આપતા નથી। અને આ રીતે હું હોઉં કે ના હોઉં ત્યારે આવીને આ રીતે નુકસાન કરે છે।